સ્કૂલ ગમે તે રીતના ફીસ વસૂલે છે. શાળાઓ શું કરે? એક્ટિવિટીઝના નામે ફીસ લેતા હોય છે. ટીચર્સની જે જોબ છે ઓપ્શનલ છે. ક્યાંય જોબ નહીં મળી તો છેલ્લે ટીચરની જોબ સ્વીકારીશ. સાચા અર્થમાં કહીએ તો શિક્ષક એટલે શિલ્પી છે. આજે ઘણા બધા પેરેન્ટ્સને બી ખબર નથી હોતી કે પોતાનું બાળક શું કરી રહ્યું છે. બાળક જેવું છે ઈશ્વરે આપેલું છે એનો સ્વીકાર કરવો પડે. વાલીઓને અપેક્ષા હોય ભારત એક વિશ્વગુરુ બનવાની તૈયારીમાં છે, તો એવા ટાઈમે એજ્યુકેશન સિસ્ટમ જ છે જે મેઇન એનું પાયાનું કામ કરવાની છે. તો તમે ફ્યુચર એનું કેવી રીતના જોઈ શકો છો? વિદ્યાર્થી અમેરિકાના વિદ્યાર્થી સાથે પણ અથવા તો વર્લ્ડના કોઈ પણ કન્ટ્રીના વિદ્યાર્થી સાથે આપણો વિદ્યાર્થી ભણતો હશે ઓનલાઈન માધ્યમથી. કાર્યવાહી થાય છે કે ખાલી પેપર પર? ના, બિલકુલ. અમે તો અત્યાર સુધી જેટલી પણ આવી ફરિયાદો આવી છે એની સામે કાર્યવાહી કરી છે. અને શાળાઓ એટલે તો ડરીને કે ભાઈ સરકારના જે નિયમો છે એના પ્રમાણે જો ક્યાંક ઉપરવટ કરીશું તો એ કાર્યવાહી થશે, દંડ થશે. હમણાં તાજેતરમાં 4 સ્કૂલોને 5-5 લાખ રૂપિયા દંડ થયો છે.